ખેડૂત મિત્રો, શું તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000નો હપ્તો આવે છે? તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તાનું સ્ટેટસ કઈ રીતે જાણવું તેના વિશે વાત કરીશું. આ યોજનામાં બે પદ્ધતિથી આપણે સ્ટેટસ જાણી શકાય છે. એક વેબસાઇટના માધ્યમથી અને બીજું છે મોબાઈલ એપ્લિકેશનથી. તો આજે આપણે મોબાઈલ એપ્લિકેશન પદ્ધતિથી કઈ રીતે સ્ટેટસ જાણી શકાય તેના વિશે વાત કરીશું. સૌપ્રથમ આપણે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી પીએમ કિસાન ગોલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આ એપ્લિકેશનની લિંક આપણે કોમેન્ટમાં મૂકી દીધેલ છે. મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો એટલે વિડીયોમાં દર્શાવ્યા મુજબ આ એપનું હોમ પેજ ખુલશે. ત્યારબાદ નેક્સ્ટ નામના ઓપ્શન ઉપર ક્લિક કરી આપણે આગળ વધવાનું છે. હવે આમાં લોગિન નામનો ઓપ્શન આવશે, તેમાં ક્લિક કરી આપણે આગળ વધવાનું છે. હવે આપણને આમાં 4 પ્રકારના વિકલ્પો બતાવશે. તેમાંથી આપણને બેનિફિશરી નામના વિકલ્પને પસંદ કરી આગળ વધવાનું છે. હવે આમાં આપણને લોગિનનો પ્રકાર બતાવશે. તેમાં 2 પ્રકાર છે, એક તો રજિસ્ટ્રેશન આઈડી અને બીજો આધાર નંબર. તો આપણે આધાર નંબરના ઓપ્શનમાં આધાર નંબર નાખી અને આગળ વધવાનું છે. હવે આપણને ઈ-કેવાયસી માટે કોન્સેપ્ટ ફોર્મ નામનો ઓપ્શન બતાવશે. તેમાં આપણને પૂછશે કે ઈ-કેવાયસી માટે તમારા આધારનો ઉપયોગ કરવો છે. કન્સર્ટ નામના બોક્સમાં ટિક માર્ક કરી હવે આપણે ફેસ સ્કેન લખેલું છે તે ઓપ્શન ઉપર આગળ વધવાનું છે. હવે આપણે જે અરજદારનું ઈ-કેવાયસી કરવાનું છે તેની સામે આપણે મોબાઈલ ફોન રાખવાનો છે અને કેમેરા નામના ઓપ્શનમાં ઓપન કરી તેનો ફેસ સ્કેન કરવાનો છે. શરૂઆતમાં રેડ કલરનું સર્કલ આવશે, ત્યારબાદ ગ્રીન કલરનું સર્કલ આવે એટલે આપણે અરજદારને આંખો મટમટાવવાનું કહેવાનું છે. હવે આધાર સાથે ફેસ મેચ થઈ જશે એટલે આ વ્યક્તિનું આઈડી ખુલી જશે. હવે આપણને એમ પિન બનાવવાનું કહે છે, જેમાં આપણે 1 થી 6 નંબરના અંકનો ઉપયોગ કરી પિન જનરેટ કરવાનો છે. હવે આ પિન જનરેટ કર્યા બાદ આપણને ડેશબોર્ડ ખુલી જશે. હવે આપણને લાભાર્થીનું ડેશબોર્ડ બતાવશે, જેમાં લાભાર્થીનું નામ, મોબાઈલ નંબર તથા રજિસ્ટ્રેશન આઈડી તથા એડ્રેસ બતાવશે. હવે સ્ટેટસમાં આપણને લેન્ડ રેકોર્ડ, આધાર સીડિંગ વિથ બેંક એકાઉન્ટ તથા ઈ-કેવાયસીનો ઓપ્શન બતાવશે, જેમાં ત્રણેય આગળ ગ્રીન કલરથી યસ લખેલું હશે. જો આ ગ્રીન કલરનું યસ લખેલું હશે તો આપણે સમજવું કે આપણો હપ્તો રેગ્યુલર આવે છે. પરંતુ જો લાલ કલરથી ચોકડીમાં રહેલું નિશાન હશે જે કંઈ ઓપ્શન સામે, તો આપણે તે વસ્તુ કરેલ નથી, તો તે આપણે ફરી વખત કરવાની થશે. આમાં જો આપણે લેન્ડ સીડિંગ કરવા માટે આપણે ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું થશે. આધાર સીડિંગ માટે આપણે બેંક શાખામાં જઈ આપણા ખાતામાં આધાર સીડિંગ કરવાનું છે. તથા ઈ-કેવાયસી માટે આપણે સીએસસી સેન્ટર ઉપર અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે પણ કરી શકીશું. હવે આપણે બેનિફિશરી સ્ટેટસ નામના ઓપ્શન પર ક્લિક કરી આગળ વધવાનું છે, જેમાં આપણને કેટલા હપ્તા જમા થયેલ છે તેનું લિસ્ટ બતાવશે. આમાં આપણને 1 થી 17 હપ્તા જમા થયેલ છે તેવું બતાવે છે આ વિડીયોમાં. હવે જે હપ્તાની ડિટેલ આપણે જોતી હોય તેના પર આપણે ક્લિક કરવાનું છે, જેથી તે વિગત આપણને બતાવશે. આપણે આમાં 17 નંબરના હપ્તા ઉપર ક્લિક કરેલ છે, જેમાંથી આપણને તેની ડિટેલ બતાવે છે, જેમાં ખેડૂતનું નામ, રાજ્ય, જિલ્લો, ગામનું નામ, રજિસ્ટ્રેશન નંબર તથા રજિસ્ટ્રેશન તારીખ, પીએફએમ સ્ટેટસ તથા હપ્તો કઈ તારીખે જમા થયો છે તેની તારીખ પણ બતાવશે. આ સ્ટેટસ મુજબની ખરાઈ આપણે બેંક ખાતામાં જઈને ચોપડીમાં એન્ટ્રી પડાવીને અથવા સ્ટેટમેન્ટ કઢાવીને પણ કરી શકીએ છીએ. આમ આપણે આ વિડીયોમાં દર્શાવેલ પગલાં મુજબ જો આપણે સ્ટેટસ ચેક કરીશું તો આપણો હપ્તો જમા થયેલ છે કે નહીં તેની જાણકારી આપણને મળશે. જો આ વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા અમારી ચેનલ એગ્રીઝોન ઇન્ફોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.